આદિવાસી વિસ્તાર માટે આશીર્વાદરૂપ ગણાતી અને ભવિષ્યમાં જે પ્રાઇવેટ થઈ જવાની એવી વ્યારા રેફરલ હોસ્પિટલ અંગે દર્દીઓ શું કહે છે, ડોક્ટર અને નર્સ શું કહે છે, ત્યાં સુવિધાઓ કેવી છે, જુઓ અને તમે નક્કી કરો કે આ હોસ્પિટલને 100 માંથી કેટલા ગુણ અપાય. વ્યારા રેફરલ હોસ્પિટલ ચોમાસાની ઋતુમાં આદિવાસી વિસ્તારના દર્દીઓ માટે કેટલી તૈયાર. એક તરફ દર્દી આયુષ્યમાન ભારત કાર્ડ ન ચાલવાની ફરિયાદ કરી રહ્યા છે. સીડીએમઓ ડોક્ટર ડીસી ગામિતે તમામ સુવિધાવાળી આ હોસ્પિટલ આદિવાસી વિસ્તાર માટે આશીર્વાદરૂપ ગણાવી રહ્યા છે. શું સરકાર દ્વારા આરોગ્ય પાછળ ખર્ચાતી કરોડોની ગ્રાન્ટ તાપી જિલ્લામાં સફળ પુરવાર થાય છે? અહીં હોસ્પિટલની અંદર ગટરના ઢાંકણા ખુલ્લા કેમ છે અને મચ્છરનો અડ્ડો રોગચાળો ફેલાવે તો જવાબદાર કોણ? કચરાપેટી કરતાં વધારે કચરો કચરાપેટીની બહાર કેમ છે? જોકે અહીં વોર્ડમાં સ્વચ્છતા સારી દેખાય, નર્સ અને ડોક્ટર માટે દર્દીઓએ સારો પ્રતિભાવ આપ્યો. ત્યારે શું કહે છે ડોક્ટર અને દર્દીઓ? સાંભળો ગુજરાતના ખબરીલાલના એપિસોડમાં. અને આ અંગે આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવો. હેતલ કોકણી, તાપી. આજે આપણે વ્યારાની જનરલ હોસ્પિટલની મુલાકાત કરવા આવ્યા છે. ત્યારે અહીં હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ છે તે અંગે ડોક્ટરો શું કહેવા માંગે છે અને દર્દીઓને કઈ કઈ તકલીફો પડે છે તે આપણે આજે જાણવાની કોશિશ કરીએ. સર, દર્દીઓ માટે ઇન્ડોર અને આઉટડોર દર્દીઓ માટે સુવિધામાં લેબોરેટરીની ગણતરી કરીએ તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થતી 134% ટેસ્ટ કરી આપવામાં આવે છે, જેની બપોરે સવારના દર્દીઓને બપોરે 12 વાગ્યા સુધી રિપોર્ટ મળી રહેશે. તાત્કાલિક વધારેની કામગીરી હોય તો 4 વાગ્યા સુધી સંપૂર્ણ રિપોર્ટ કરી આપવામાં આવે છે. સર, અમારા ત્યાં તમામ પ્રકારના ગાયનેકોલોજીસ્ટ, સર્જન, રેડિયોલોજીસ્ટ, ફિઝિશિયન અને ENT, ઓપ્થેલ્મિક સર્જન તેમજ મેડિકલ ઓફિસરો, ફિઝિયોથેરાપી વગેરે સારવાર આપવામાં. ખૂબ મોટો જિલ્લો છે તાપી, છેવાડાના માનવી નિઝર સુધીના બી અહીંયા આવતા હોય છે. તો સર, કોઈને કોઈ મેડિકલ પ્રોબ્લેમ ઊભી થાય તો એમણે કોઈ અહીંયા દવાખાને લઈને કોઈને ફરિયાદ કરવી હોય કે કોઈને કોઈ સલાહ સૂચન લેવું તો કોનો કોન્ટેક્ટ કરવો જોઈએ? સો સલાહ સૂચન લેવું હોય તો જિલ્લામાં હોસ્પિટલમાં વહીવટી અધિકારી શ્રી, આસિસ્ટન્ટ હોસ્પિટલ મેનેજમેન્ટ HS શ્રી અને RMO શ્રીને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી શકે. ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ બાબતે આપ શું કહેશો? ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હાલમાં પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે. મોટાભાગનો લોકલ સ્ટાફ છે. આદિવાસી પ્રજા છે, આદિવાસી સાથે લાગણીથી કામગીરી કરી રહેલ છે. તમામ જિલ્લાની જનતાને આ હોસ્પિટલના એક હેડ તરીકે આપ શું સંદેશો આપશો? હાલમાં સ્વચ્છતા પખવાડિયું ચાલી રહેલો. સૌથી પહેલા તો સ્વચ્છતાથી સ્વાસ્થ્ય સુધીની કામગીરી કરવાની રહેશે. હોસ્પિટલના દરેક સ્ટાફ ખડે પગે રહે છે. જેમને જરૂરતમંદો હોય તો હોસ્પિટલમાં સારી રીતના સારવાર મળી રહે. કોઈ પણ ફરિયાદ કરે અમારા વહીવટી સ્ટાફને જાણ કરીને તમામ લોકો પોતાની સ્વાસ્થ્ય અંગેની કામગીરી કરે અને અમારા પૂરા જિલ્લાના લોકો અમારી સારવારનો લાભ લે એવી અપેક્ષા રાખું છું. ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ રાતના એમરજન્સીમાં આવે ત્યારે અહીંયા 2 ડોક્ટર ઉપલબ્ધ હોય છે કે એમરજન્સી વાળાને મેડિકલ ઓફિસ. સર, કોઈ જરૂર એવી પડે કે હાડકા માટે કે હાર્ટ માટે તો સાહેબ એ સમયે કોનો કોન્ટેક્ટ કરવો ને કેવી રીતે સારવાર? નહીં સર, અમારા જે ઇમરજન્સીમાં ડૉક્ટર અને અમારા સ્ટાફ 24 અવર હોય છે. અમારી હેલ્પલાઇન પણ છે અને અમારા જે કન્સલ્ટન્ટ ડૉક્ટરો છે એ 24 કલાક એમને ઉપલબ્ધ રહે છે. જરૂર તમારા ડોક્ટર અને તમારા સ્ટાફને બીજું તમારે એક લાઇનમાં કંઈક એવું હોય કે આ દર્દીઓ સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ કે એમને હેલ્પફુલ થવું જોઈએ તો શું કહેશો? મારે એવું જ કહેવું છે કે આપણે જે ફરજ છે, આપણે મેડિકલ ફિલ્ડમાં છીએ, આપણી ફરજ છે સેવા કરવાની. અને આપણા ગામડાથી આવતા લોકો થોડી એમને સમજણ ઓછી અથવા જાણકારી ઓછી, તો યોગ્ય જાણકારી આપીને યોગ્ય સારવાર આપવી એ મારા સ્ટાફને મારે માહિતી આપવી છે. જી, આપનો પરિચય? મારું નામ પ્રફુલભાઈ છે. હું ગામ કહેર. તમે શું કહેશો હોસ્પિટલ માટે તમને જે તકલીફ પડી તે બાબતે શું કહેશો? તકલીફમાં એવું છે, અહીંયા જે લોહીના રિપોર્ટ થાય છે અત્યારે તે આયુષ્યમાન કાર્ડનો જે ઉપયોગ કરવાનો હોય એની બાબતમાં એવું છે કે જ્યારે આપણે જઈએ ત્યારે એ લોકો કહે છે કે સર્વર ડાઉન છે. હવે એના લીધે આપણે 12 રિપોર્ટ કરવા માટે એ લોકો મોકલે છે આપણને. તો હવે જે અહીંયા સુવિધા આપણને જે મળવી જોઈએ તે અહીં મળી રહેતી નથી. બરાબર, તો એના માટે સરકારે ધ્યાન દોરવું જોઈએ આ લોકોનું અને બધાને સુવિધા વ્યવસ્થિત મળી રહે તેની તકેદારી રાખવી જોઈએ. ભાઈ, આ જે આદિવાસી વિસ્તારમાં આવેલું સૌથી મોટી હોસ્પિટલ છે, ખૂબ દૂર દૂરથી દર્દીઓ જ્યારે અહીંયા આવતા હોય છે અને આ રીતની જે તકલીફો પડતી હોય તે બાબતે આપ શું કહેશો? હવે જે પૈસાવાળા તે તો ખર્ચી લે પૈસા, પણ હવે જે ગરીબ લોકો આવે તે લોકોને તો તકલીફ પડી જાય ને. જે લોકો તો અહીંયા આપણે મફત સારવાર મળે છે વ્યવસ્થિત, તો હવે તે તો મળતી નથી.
તો સરકારને શું કહેશો એક જ લાઈનમાં? સરકારને એક જ લાઈનમાં એ કહેવાનું કે જે સુવિધાના એ લોકો જે હકદાર છે તેનો એ લોકોને બરાબર સુવિધા મળવી જોઈએ, એ લોકોને પૂરેપૂરી સુવિધા મળવી જોઈએ, એ લોકોને વ્યવસ્થા કરવી જોઈએ. આપનું નામ? પરેશભાઈ સનાભાઈ, કયા ગામથી આવ્યો છો? વાલોડ. કેટલા દિવસથી એડમિટ છો અહીંયા? 3 દિવસ. 3 દિવસથી. હા. અહીંયા બધી વ્યવસ્થા જે છે ડોક્ટરો સમયસર આવે છે ચેક હા કરવા? હા, દિવસમાં કેટલી વાર ચેક કરવા આવે? સવારે ને બપોર. સવારે અને બપોરે. હમ. પછી જમવાનું ને એવું અહીંયા તમને આપવામાં આવે છે? હા, કેટલી વાર આપવામાં આવે? એ સવારમાં ખીચડી આવે, પછી આટલે દવા હોસ્પિટલમાં બપોરે આપે, પછી બરાબર. સાંજે. જે નર્સનો સ્ટાફ છે એ તમે કોઈ તકલીફ થાય તો તમે કંઈક પૂછો કે કંઈક સેવા તમને બરાબર જવાબ આપે? હા, એટલે બોલાવા જાય એટલે તરત જ આવી જાય. વોર્ડમાં ચોખ્ખાઈ કેવી રાખે? હમણાં જ વાળેલું છે કે હંમેશા આવું ચોખ્ખું રહે? નહીં વાળે, કેટલી વાર વાળે દિવસમાં? હવે સવારે ને બપોરે ને 2 વાર વાળે. સાંજે પાછા. સાંજે પાછા વાળે. હા એટલે તમને શું લાગે છે આ હોસ્પિટલમાં એડમિટ થઈને તમને અહીં બધી સુવિધાઓ સારી લાગે છે? હા. બધી વ્યવસ્થા સારી છે અહીં? હા. થેન્ક યુ. મેડમ આપનો પરિચય? મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી પટેલ, મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ વ્યારા. મેડમ અહીંયા જે ડોક્ટર છે એ તમામ જે આવે છે એ લોકોની બાયોમેટ્રિક હાજરી લેવામાં આવે છે? હા, લેવામાં આવે છે. કુલ ટોટલ કેટલા ડોક્ટરનો સ્ટાફ છે આખો? 11 11 ડોક્ટરો. સ્પેશિયલિસ્ટ તબીબી મેડિકલ ઓફિસર. હા, સ્પેશિયલિસ્ટ ડોક્ટરોમાં કયા કયા ડોક્ટર અહીં ઉપલબ્ધ છે? અહીંયા બધા જ ડૉક્ટર અવેલેબલ છે. સ્કિનના, કાનના, ગળાના, દાંતના, સર્જિકલ, મેડિસિન, આંખના, નાના બાળકોના, ગાયનેક વિભાગના બધા જ ડૉક્ટર અવેલેબલ છે. બરાબર છે. મેડમ નાઇટ ડ્યુટીમાં કેટલા ડોક્ટર હોય છે? નાઇટ ડ્યુટીમાં 2 ડૉક્ટર હોય છે. અને એમરજન્સીમાં? ઇમરજન્સીમાં સવારે 4, સાંજે 3 અને રાત્રે 2. મેડમ કોઈ રાતના એવો કેસ આવે કે કોઈ હાડકાનો જરૂર પડી જાય કે હાર્ટવાળાને જરૂર પડી જાય, અત્યારે હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે, ત્યારે તો ડોક્ટર એ ટાઈમે પછી કેવી રીતે ઉપલબ્ધ કરાવો છો? એટલે અમારા ડૉક્ટરો જે છે ને નિષ્ણાંત ડૉક્ટરો તે બધા જ દિવસ દરમિયાન અવેલેબલ હોય છે અહીંયા જ ઓપીડીમાં, ઓપીડી ટાઈમ દરમિયાન, અને એમની સેવાઓ પૂરેપૂરી આપી રહ્યા છે. અને નાઇટ દરમિયાન એ લોકો ઓન કોલ રહેતા હોય છે અને જરૂર પડે તો રાત્રે આવી પણ જતા હોય છે. વોર્ડ રાઉન્ડ મેડમ કેટલા વાગે લેવાય? વોર્ડના રાઉન્ડ સવારે 10 વાગે, અને સાંજે ઓપીડી પતે પછી. ઓપીડી નો ટાઈમ કેટલા વાગે? સવારે 9 થી 1, 9 થી 12:30, પણ 1 વાગી જતા હોય છે, અને સાંજે 4 થી 6. આપનો પરિચય? મારું નામ દીપિકા ગામિત છે. હું જુનિયર ફાર્માસિસ્ટ તરીકે અહીંયા જનરલ હોસ્પિટલ વ્યારામાં ફરજ બજાવું છું. દવાઓને મેન્ટેન કરવા માટેની કે કોઈ ઘટ નહીં આવે, દર્દીઓને તમામ દવા મળી તે માટે આપના પ્રયત્નો શું હોય છે? અમને જીએમએસએલ સુરત વેરહાઉસ તરફથી દર મહિને ઇન્ડિયન મળે છે, અને જો નજીકના સેન્ટરોમાં બી અવેલેબલ હોય તો અમે ત્યાંથી બી ફેસિલિટી અહીંયા કરાવી દઈએ છીએ. જિલ્લાનું સૌથી મોટું આ સરકારી હોસ્પિટલ કહી શકાય. ખૂબ મોટો જિલ્લો છે અને સતત દર્દીઓની આવાજાही હોય છે, ત્યારે શું તકલીફો, પડકારો શું ઊભા થતા હોય છે? પડકારોમાં તો અમારા તરફથી દવાની સુવિધાઓ તો પૂરી પડે જ છે. જો અમારી પાસે પૂરી પણ થઈ જાય તો અમે નજીકના મેડિકલ સ્ટોરમાં એઝ અ પીએમજય તરીકે એ લોકોને પરચેસ કરીને પણ આપીએ છીએ. આ દર્દીઓ મેડમ મોટાભાગના દર્દીઓ અહીંયા અશિક્ષિત છે કાં તો અલ્પશિક્ષિત છે, ત્યારે એમને સમજાવવામાં કે એમને દવાની ઉપલબ્ધતા કરાવવામાં કોઈ તકલીફો પડી એવું થાય? ના, એવું નથી થતું. એ લોકોના જે બી પ્રશ્નો હોય છે તે અમે અમારી રીતે જવાબ આપીએ છીએ એમને. સરકાર તમામ સુવિધાઓ, દવા જે છે એ અહીંયા ઉપલબ્ધ કરાવે છે? હા, કરાવે છે સમયસર. આપનો પરિચય? હું ગામિત નેહલ હર્ષદભાઈ છે. આપની જુનિયર પોસ્ટ શું છે? એઝ અ જુનિયર ફાર્માસિસ્ટ અને જોબ કરું છું જનરલ હોસ્પિટલ વ્યારામાં. બેન, આ જનરલ હોસ્પિટલ વ્યારામાં દવાઓ જે મેન્ટેન રાખવામાં આવે છે, તો કોઈ આ દવાઓ ઘટી જાય તો આપ શું કરો છો? જ્યારે ઘટી જવાની હોય ત્યારે અમારી પાસે લિસ્ટ હોય જ છે કે આટલી દવાઓ ઘટવા આવે છે, તો આજુબાજુનું જે બી સેન્ટર હોય છે, જે નજીકની મોટી હોસ્પિટલ હોય છે, કે અમારું વેર હાઉસ છે સુરત, ત્યાં અમે લોકો જાણ કરીએ છીએ, એટલે જેની તેની પાસે જે કંઈ બી સ્ટોક હોય એ અમને સપ્લાય કરે છે. હમણાં કોઈ દવા ઘટી છે હાલમાં? ના, અત્યારે તો ચોમાસાને પૂર્વ તૈયારીના ભાગરૂપે કોઈ દવાઓનો વધારે સ્ટોક આપે કરી મૂક્યો હોય એવું કંઈ? હા, આપણે જે ઇન્ડોર પેશન્ટ હોય એના માટે સર્જિકલ આઇટમ છે, પાઇપ્સ છે, બોટલ એમને જે ચડાવવાના હોય છે, એ બધું ઓવર સ્ટોકમાં હોય છે. આટલી બધી દવામાંથી જ્યારે દવાઓ એક્સપાયર થઈ જાય ત્યારે શું કરો? દવાઓ જ્યારે એક્સપાયર થવાની હોય એના 6 મહિના પહેલા અમારે બીજી સંસ્થાઓમાં એમને સપ્લાય કરવાના હોય છે, કે જેમને બી જરૂર હોય એ એમની રીતે એમની પાસેથી લઈ જાય. અને તેમ છતાં અમારી પાસે જો એક્સપાયર થાય તો અમારે ડ્રગ ઇન્સ્પેક્ટરને જાણ કરવાની હોય છે. બરાબર.
કોઈ ગરીબ દર્દી હોય ને તમારે તો કોઈ મોંઘી દવા એને પતી ગયેલી હોય ને નહીં હોય તો તમે શું કરો ત્યારે? મોંઘી દવાઓ જો આવે તો એમની પાસે એક પીએમ જેવા એની હોય છે ફેસિલિટી, તો એ કાર્ડની અંદર અમે બહારથી મંગાવી આપીએ છીએ એમને. અને બીજું તો આપણી પાસે જન ઔષધિ મેડિકલ સ્ટોર છે જ, તો ત્યાંથી લખી આપે છે, એટલે સસ્તા ભાવે એમને મળી જાય. જી બેન, થેન્ક યુ. જી, આપનો પરિચય? મારું નામ પૂજાબેન છે. હું સ્ટાફ નર્સ તરીકે ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ તરીકે જનરલ હોસ્પિટલ વ્યારામમાં ફરજ બજાવું છું. જે બાયોમેડિકલ વેસ્ટ હોય છે એને પીળી બેગ, લાલ બેગ, વાદળી બેગ અને સફેદ કન્ટેનરમાં તમે અલગ અલગ કરો છો? હા, ડેઈલી થાય છે. અને જે નિકાલ છે એ લેવા માટેની ગાડી ક્યારે ક્યારે આવે? એ દરરોજ 11 થી 12 વાગ્યાના સમયમાં આવી જાય છે. એ ગાડી આવી જાય? હા. આજે નીડલ્સ હોય છે ખુલ્લી, તે કેવી રીતે નિકાલ કરો છો? એને વ્હાઇટ કન્ટેનર આવે, એની અંદર 1/3 ભાગ ભરવામાં આવે અને જ્યારે ફિલ થઈ જાય એટલે એને ઢાંકણ બંધ કરીને આપી દેવામાં આવે છે. આ જે વેસ્ટ રૂમ છે એ તમે લોક રાખો છો કે? હા, લોક રાખીએ છીએ, લોક એન્ડ કીમાં. બરાબર છે. અને BMW જે રજિસ્ટર છે એની વ્યવસ્થા? હા, એ દરરોજ નિભાવવામાં આવે છે. કચરો જે ડેઈલી લેવા આવે છે એનું વજન કરીને પછી એમાં કેટલી બેગ ગઈ એ પ્રમાણે પછી મોકલી આપવામાં આવે છે. બારકોડ કરવામાં આવે છે ને? બારકોડ અત્યારે બંધ છે, બટ એ વોર્ડ વાઇઝ એના લેબલિંગ કરવામાં આવે છે.